હે વિશાલભાઈ, બોલો બોલો ધનજીભાઈ. ઝાડવા સોંપો તો છો? આય આવો પેલા તમે આય આવો પછી વાત કરીએ આપણે પેલા ઠેકાણે વહી આવો. તમે આ ઝાડવા સોંપો તો છો, હા પણ આ મોટા તો થાય ને? આ સદભાવના મોટા થાય છે એમ? હા, આ ઝાડ મોટા થાય છે એમ? હા, મોટા આ તો હું થાય લખ્યું ને. છે? સદભાવના વૃદ્ધાશ્રમ. સદભાવના વૃદ્ધાશ્રમ. આ ઝાડમાં આમ ગેડીને તો ભારત લેવલની બ્રાન્ડ કહેવાય, બ્રાન્ડ. આ હે. વૃક્ષારોપણમાં બ્રાન્ડ કહેવાય. આ રોપો તમે જો આમ હાથ કરી તો આંબે ને 10 ફૂટ રોપો લાંબો હોય, આ પિંજરું આવડું મોટું. અને આ સદભાવના વૃદ્ધાશ્રમ એ વૃક્ષારોપણ નહીં પણ વૃક્ષ ઉછેરની બ્રાન્ડ કહેવાય. અમારે ધનજીભાઈ પૂછે છે કે ભાઈ આ તમે વાવો છો એ મોટા તો થાય છે ને? આ ઝાડ જો આ જૂના વાવેલા છે ગયા વર્ષે, આ 1 વર્ષમાં એટલા મોટા થઈ ગયા છે તો એ મોટું જ થાય. 100% જવાબદારી સાથે વૃક્ષારોપણ કરીએ. આ નવા વાયવા બતાડો તો હજારો ઝાડ નવા વાવ્યા, હજારો ગયા વર્ષે વાવ્યા હતા. આ જ ધરતી ઉપર બીજા હજારો વાવ્યા. આ રોપો જ સદભાવના વૃદ્ધાશ્રમ મોટો વાવે. 2 વર્ષનો રોપો હોય, 3 વર્ષની જવાબદારી હોય, 5 વર્ષે ઝાડ જ થાય. ભલામણા છાંયો આવે એવડું ઝાડ થાય. આ જવાબદારી છે, ગેરંટી છે. આ ઝાડ ઉગે ને ઉગે તો વાંધો નહીં. ઉગે જ તે, તમ તાર ચિંતા કોઈ જાતની કરતા નહીં. સદભાવના વૃદ્ધાશ્રમ નું ઝાડ એક ઉગશે જ તે. અને આમ જો આ ગેરંટી છે મારી, આ ઉગે તો જ હા, નકર આમ જો આ ઉગે તો જ હા હો, નકર આમ જો કાવળિયામાં હા ઉગે તો જ હા, નકર આમ જો આ નકર આમ જો ઉગે તો જ હા, નકર આ બાવળિયામાં ઘા. સમજ્યા? ઉગે જ